નમસ્કાર મિત્રો, કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. કેમ છો? મજામાં હશો? આજે આપણે ઉદય ચંદ્રકાંત સાહેબની એક કવિતા જોવાની છે. ચંદ્રકાંત સાહેબ તો આપણને ખબર છે કે બહુ ગુજરાતી ભાષાના પ્રખ્યાત કવિ છે અને એમણે વાંસળી નામનો એક કવિતા સંગ્રહ પર લખ્યો છે. જેવી રીતે મીરા કૃષ્ણને સમર્પિત થઈને બધા ભજનો લખ્યા છે, તેવી જ રીતે ઉદય ચંદ્રકાંત સાહેબે ભગવાન કૃષ્ણ પ્રત્યેની ટોટલી 100% સમર્પણવાળી રચનાઓ લખી છે અને બહુ જબરદસ્ત છે. એમને સાંભળવું, એમને વાંચવું, એમને સમજવું એક લાવો છે એનો. એવી જ એક રચના આજે જોઈએ આપણે અને થોડોક અર્થ એનો અનફોલ્ડ કરવાનો પ્રયત્ન કરું છું વિધિન માય લિમિટેશન. એનું સાચું ખોટું ગમે તે હોઈ શકે, તમે કોમેન્ટ કરજો, બરાબર છે? ન ખોવાયેલું ખોડવાનું છે, ન ખોવાયેલું ખોડવાનું છે, ઝાંઝવા પાછળ દોડવાનું છે. આત્મતત્વની વાત કરે છે, સત્વની વાત કરે છે. સાહેબ, એ ખોવાયેલી વસ્તુ નથી, સામે અવેલેબલ પણ નથી, દેખાતી પણ નથી, ખોવાયેલી બી નથી, છુપાયેલી વસ્તુ છે. અવેલેબલ છે, દેખાતી નથી, ખોવાયેલી પણ નથી, પણ છુપાયેલી વસ્તુ છે. અને છુપાયેલી વસ્તુને આપણે શોધવાની છે. એનું ન ખોવાયેલું ખોડવાનું છે. એટલે આપણે જે કહીએ ને સંસ્કૃતમાં પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે પ્રાપ્ત છે એને જ સંપ્રાપ્ત કરવાનું છે. પ્રાપ્તને શું પ્રાપ્ત કરવાનું? એટલે સમજવાનું હોય એનું. ઝાંઝવા પાછળ દોડવાનું છે મિત્રો. અને જો આપણે આત્મતત્વની પાછળ ન દોડીએ તો પછી શું કરવું પડે? ઝાંઝવા એટલે આખા જગતની પાછળ દોડો. તમે કર્મ કર્યા કરો, ફળ પ્રાપ્ત કરો, બીજા કર્મ કરો, એક પછી એક જન્મ લીધા કરો અને એન્ડલેસ આખો પ્રોજેક્ટ કર્યા કરો. એનું નદી છે, નાવ છે, નકશો પણ છે. નદી છે, નાવ છે, નકશો પણ છે. ઠેકાણે તમારે પહોંચવાનું છે. આખી ડિઝાઇન આપી દીધી છે પરમાત્માએ. આખી ડિઝાઇન આપી દીધી છે, વેદ આપી દીધા છે, ઉપનિષદ આપી દીધા છે, ભગવદ્ ગીતા આપી દીધી છે, બધું આપી દીધું છે. પણ ઠેકાણે તો આપણે પહોંચવાનું છે સમજીને. એવરીથિંગ ઇઝ ગિવન, એવું નથી. બધું નકશો આપી દીધો છે. એક એવી નાવમાં આપણને બેસાડે છે જેમાં આપણે નાવિક છીએ અને આપણને નકશો આપી દીધો છે. કેટલું ઇઝી છે! એટલું જ ઇઝી છે, પણ એટલું જ ડિફિકલ્ટ છે. કારણ કે જગત એટલું બધું આકર્ષક છે અને જગતની પાછળ આપણે પડીએ છીએ ઝાંઝવાના જડની જેમ. એનું આપણે પાછળ દોડ કરીએ છીએ. એટલે આટલી ઇઝી પ્રોજેક્ટ પણ આપણા માટે ખૂબ અઘરો થઈ જાય છે. ભરી લો શ્વાસમાં થોડીક હવા, ભરી લો શ્વાસમાં થોડીક હવા, કામ આ પરપોટો ફોડવાનો છે. જબરદસ્ત કટાક્ષ કર્યો છે કવિ સાહેબે એનો. થોડી હવા ભરી લો અને પરપોટો ફોડો. આ જ કામ છે જગતમાં. આપણે જે કામ કરીએ છીએ 98% આવા જ કામ હોય છે એનું. કોઈના વેરનો બદલો લઈએ, કોઈ અચીવમેન્ટ પ્રાપ્ત કરી, આમ કરીએ, તેમ પૈસા કમાઈએ. 1 કરોડ હોય તો 2 કરોડ, 10 લાખ હોય તો 20 લાખ, ઝૂંપડી હોય તો રો હાઉસ હોય તો ટેનામેન્ટ હોય તો બંગલો હોય તો સુપર બંગલો. નરસિંહ મહેતાએ કહ્યું છે ને, ભુવન પર છત્ર રાખે. એટલે માણસની ઈચ્છા કદી પૂરી થતી નથી, પણ ઈચ્છાનો સરવાળો એમણે કહી દીધો છે કે આ પરપોટો ફોડવા જેટલો જ છે આ સરવાળો. મિત્ર, જબરદસ્ત કટાક્ષ છે એનો. ભરીને થોડા ઝાંઝવા આંખમાં, ભરીને થોડા ઝાંઝવા આંખમાં તમારે આખું એરણ દોરવાનું છે. અને જો તમે આત્મતત્વની પાછળ ના ગયા, તમે આ પ્રયત્ન ના કર્યો, તમે આ પુરુષાર્થ ના કર્યો, તમે જો ડેડિકેશનથી ન અચીવ કર્યું, ન પ્રયત્ન કર્યો, તો પછી તમે રણ દોરવાનું જે પ્રયત્ન હોય એનો એકદમ નિરર્થક પુરુષાર્થ એવો કરવાનો છે. આ જન્મ કરવાનો છે. કેટલાય જન્મો ખલાસ થઈ જશે ને આ નિરર્થક પુરુષાર્થ તમે કરવાના છે. રણ દોરવા જેવો પુરુષાર્થ આપણે કરવાનો છે. જો આપણે મેઇન પુરુષાર્થ ના કરીએ, જો આત્મતત્વની પાછળ ના જઈએ તો. છેલ્લે કવિ કહે છે, ગૂગલને બેસાડીને તમારે ટેરવે. ફરીથી કટાક્ષ છે એનો. ગૂગલમાં તમે નાખવાથી તમને આત્મતત્વ પ્રાપ્ત ન થાય એનું. એને ટેરવે ચડાવો.
ગૂગલને બેસાડીને તમારે ટેબે તમારી જાતને તમારે શોધવાનું છે એનું તમારી જાતને તમારે જાતે જ શોધવાનું છે મિત્રો. બધું જ આપી દીધું છે. સંતોએ કવિતાઓમાં વર્ણવી દીધું છે, નરસિંહ મહેતાએ વર્ણવ્યું છે. કેટલા બધા સંતોએ આપણને સૂચના આપી દીધી છે કે આ રસ્તો છે, અને એનાથી આપણે ગહન જઈએ તો વેદોની અંદર બધું આપી દીધું છે, ઉપનિષદોમાં આપી દીધું છે. કેટલા બધા આશ્રમો છે આપણી પાસે. ભારત દેશ આસ્તિકોનો દેશ છે. ભારત દેશમાં તો તમને જ્ઞાન આપવા માટે લોકો તત્પર હોય છે. તમને હાથ પકડીને જ્ઞાન આપે એટલી તત્પરતા આપણા સંતોની અંદર છે. આટલા બધા સંતો છે, એ બધા ભગવાનના દૂત છે. છતાં બી આપણે જો આ પ્રયત્ન ન કરીએ તો પછી આ જિંદગી એકદમ નકામી છે. જાણે કે બધું રણ આખું તમારે રણમાં દોરવાનું હોય એવો તમારો નિરર્થક પુરુષાર્થ છે. આભાર. સેલ્યુટ સો મચ. સોનાઈ.